અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ દ્વારા નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારૂઢ પ્રતિમાનું તારીખ 4 જાન્યુઆરીએ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અંકલેશ્વરમાં નિર્માણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના જોગર્સ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા આ પ્રતિમાનું નિર્માણ કરાયું છે। ત્યારે પ્રતિમાનું તારીખ 4 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। આ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં મહારાષ્ટ્રીયન સેવા મંડળના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી। રૂપિયા 35 લાખના ખર્ચે 15 ફૂટ ઊંચી અને 800 કિલો વજન ધરાવતી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે। તેમની પ્રતિમા માત્ર એક શારીરિક આકૃતિ નથી, પરંતુ તે એક શક્તિશાળી સંદેશા આપે છે। શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ તેમની વીરતા અને નેતૃત્વને યાદ કરવાનો છે। આ તસવીર દ્વારા તેમના યોગદાનનું મહત્ત્વ સમજી શકાય છે। શિવાજી મહારાજના ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે। આ આપણા યુવા પેઢીને પ્રેરણા આપશે, ઉપરાંત તે સ્થાનિક સમુદાયમાં એકતાનો સંદેશ ફેલાવવામાં મદદ કરશે એવું મહારાષ્ટ્રીયન સેવા મંડળનો હેતુ છે। એટલી જ આ માનનીય શ્રી સી.આર. પાટીલ દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવે છે। તો જાહેર જનતાને વિનંતી છે કે આ કાર્યક્રમમાં ભવ્ય દીપાવવા માટે સૌએ હાજર રહીને